વડોદરા આણંદને જોડતા મહીસાગર નદી ઉપર આવેલો બ્રિજ છે તે તૂટી ચૂક્યો છે અને તેમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે। ત્યારે હાલ આવા જ એક પ્રકારનો બ્રિજ છે તે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવ્યો છે અને હાલ આ એ જ બ્રિજ છે જેની ઉપર જે બ્રિજ છે તેના બે સ્પાન વચ્ચે ગેપ થઈ ચૂક્યો છે અને તેમાં આ લોખંડની જે પ્લેટ છે તે મૂકીને કામ ચલાવાઈ રહ્યું છે। અનેક વખત આ લોખંડની પ્લેટ છે તે ખસી જતી હોય છે અને તેને જ લઈને વાહનો ખોટકાતા હોય છે, પટકાતા હોય છે। રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી અને જે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે તેમને પણ અહીં સ્થળ નિરીક્ષણ માટે બોલાવાયા હતા, પરંતુ હાલ પણ આ બ્રિજ પર જે લોખંડની પ્લેટ મૂકવામાં આવેલી છે તે હાલ ખસી ચૂકી છે અને આ પ્રકારે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। હંમેશાથી આવીને આવી જ રહી છે, આજ સુધી સરકારે આનું નિરાકરણ નથી કર્યું। IRB એટલો ટોલ લે છે પણ એનામાં આવે છે કે નથી આવતી એ ખ્યાલ નથી આવતો। આજે જે આણંદમાં બ્રિજની જે ઘટના બની છે તે પણ મહત્વપૂર્ણ છે અને સૌ લોકો તેને ધ્યાનમાં લેશો। આવી જ ઘટના અહીં બને એની પણ અમને તો બીક જ લાગી રહી છે। આખી પ્લેટ એમ ઊંચી થઈ જાય એટલે અમને એમ કે તૂટી જાય, એમ અંદર જવાનું નદીમાં એમ તૂટી જાય એવું બીક લાગે છે। હમણાં આપણે આ વડોદરા કંઈ પુલ તૂટ્યું છે એમાંય કંઈ ઘણા બધા મર્યા છે, એવું કંઈ થાય છે, પણ એ લોકોમાં બની એવી અમારામાં નહીં બને એવું અમને બીક લાગે છે।